નમસ્કાર દર્શક મિત્રો, પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે દલિત સમાજના વરઘોડાને લઈને જે વિવાદ થયો હતો તેમાં હવે સ્થાનિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જૂની અદાવતના કારણે બનેલી આ ઘટનામાં 8ની સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે 3 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે પાટણના SC/ST સેલના ડીવાયએસપી પરેશ રેણુકાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આખી ઘટના જૂની અદાવતના લીધે બની છે. ગણેશ ચાવડાના દીકરાનો વરઘોડો આ ગામમાં કાઢવામાં આવ્યો હતો અને આ પછી ગામના જોગણીમાના ચોક ખાતે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સમય દરમિયાન જ આરોપીના ત્યાં લોકાચારની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન આરોપી આ ડીજે બંધ કરવા માટે કહ્યું હતું અને આ પછી બંને પરિવારો આમને સામને આવી ગયા હતા અને ત્યારબાદ ફરિયાદીની ફરિયાદના આધારે કુલ 8 લોકોની સામે જીપી એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને સ્થળ પર 3 આરોપીઓ મળી આવતા તેમને તાત્કાલિક ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. તો આવો સાંભળીએ આ સમગ્ર મામલે ડીવાયએસપી પરેશ રેણુકાએ શું કહ્યું છે. 2026ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રુમાણા ગામે આ ગણપતભાઈ કલાભાઈ ચાવડાના છોકરાના મેરેજ હતા અને આ મેરેજના સંદર્ભે વરઘોડાનું એક પ્રોસેશન નીકળવામાં આવ્યું હતું અને આ પ્રોસેશન બાદ એક રાસ ગરબા યોજવામાં આવેલા હતા. આ જે રાસ ગરબા યોજવામાં આવેલા તે જોગણીમાના ચોકમાં આખું પ્રોસેશન હતું અને આ જે જગ્યા છે એની નજીકમાં જ આ કામના જે આરોપીઓ છે બકુજી જીવનજી ઠાકોરનું ઘર આવેલું હતું. તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું હતું કે ભાઈ ઠાકોર સમાજમાં એક લોકાચારની અત્યારે ઘટના ચાલી રહી હતી, જેના સંદર્ભે આ કામના જે આરોપીઓ છે એમને ફરિયાદીને કીધેલું હતું કે ભાઈ આ લોકાચારની ઘટના ચાલી રહી છે, માટે તમે આ ડીજે વગેરે થોડું બંધ કરો. અને આ જ બાબતે થોડી પરિસ્થિતિ વણસી હતી અને બંને કુટુંબો સામે સામે આવી ગયા હતા. ત્યારબાદ ફરિયાદીએ 112ને કોલ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કંટ્રોલમાં લાવી હતી. ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને અમારી આખી ટીમ ત્યાં હાજર હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે ટોટલ 8 એક્યુઝ આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો છે. સ્થળ ઉપર 3 આરોપીઓ મળી આવતા એમને ડિટેન કરવામાં આવેલા છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે. ચંદ્રુમાણા ગામમાં શું જ્ઞાતિવાદી ભેદભાવ છે? અમારી જે તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે ભાઈ અહીંયા જાતિવાદી કંઈ બીજી કંઈ માથાકૂટ હતી નહીં. પ્રિવિયસલી આ જે ફરિયાદી છે એમને આરોપીઓ જોડે જમીનની જૂની અદાવત હતી અને જેના આધારે થોડું આ વખતે મંદુક થતાં આ ઘટના આખી વણસી હતી. બાકી ગામમાં વરઘોડા સંદર્ભે અમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામમાં અગાઉ પણ શાંતિપૂર્ણ રીતે દલિત સમાજના વરઘોડા નીકળેલા છે. અગાઉ જમીન બાબતે કોઈ ફરિયાદ કે એવું કંઈ નોંધાવવાનું? અગાઉ આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓ વિરુદ્ધ 2022માં એક જમીનના સંદર્ભે માથાકૂટ થતાં એટ્રોસિટીની એક ફરિયાદ નોંધાયેલી છે. વરઘોડો સાહેબ લગ્ન શાંતિપૂર્વક પતી? હા, હાલ લગ્ન શાંતિપૂર્વક પતી ગયા છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. છતાં પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અત્યારે અમે ગામમાં રાખેલો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.